ડાંગના જામનપાડા ગામે પ્રાથમિક શાળાને તાળા મારવાની ફરજ પડી। શિક્ષણ વ્યવસ્થાથી નારાજ વાલીઓએ ઉગ્ર વિરોધ કર્યો। જામનપાડા ગામની સરકારી પ્રાથમિક શાળામાં તાળાબંધી કરવામાં આવી। શાળામાં કુલ 11 વિદ્યાર્થીઓ વચ્ચે એક શિક્ષક, શાળામાં માત્ર એક જ શિક્ષકની વ્યવસ્થા। શિક્ષક અનિયમિત આવતા હોવાનો વાલીઓનો આક્ષેપ છે। વારંવાર શિક્ષક બદલાતા હોવાથી ગ્રામજનોમાં પણ રોષ જોવા મળ્યો। દર 15 દિવસે એક શિક્ષક બદલાતા શિક્ષણ ખોરવાયું છે। બાળકોના ભણતર પર ખૂબ માઠી અસર પણ પડી રહી છે તેવું વાલીઓનું કહેવું છે। પ્રાથમિક શાળામાં એવી પ્રોબ્લેમ છે કે ગઈ 1-1.5 વર્ષથી અમારી રજૂઆત એવી હતી કે કાયમ માટે શિક્ષક અમને જોઈએ, છતાંય સાહેબ લોકો આવીને અમને ગોલ ગોલ ફર્યા કરી। છતાં એના આધારે મૌખિક રજૂઆત કરી, લેખિત પણ અમે રજૂઆત કરી, છતાં એના કોઈ ઉકેલ નથી આવેલો। ત્યાર પછી તો શિક્ષણ ખાતાના અધિકારી ને આપણે શિક્ષણ ખાતાના અધ્યક્ષ એ પણ આવેલો છે નિશાળમાં। એ લોકોએ વાયદો કરેલો કે અમે મોડા મહિનાની અંદર અમે કરી દઈશું। અમારા છોકરા લોકોને 1 થી 1.5 વર્ષ થયા, સારી રીતે અહીંયા શિક્ષણ નથી મળતું। તો અમારી એ માંગ છે કે જ્યાં સુધી અહીંયા સારી રીતે શિક્ષણ નથી મળતું ત્યાં સુધી અહીંયા ટીચરને સારો ટીચર જોઈએ, અહીંયા સારી રીતે ભણાવે ને ગણાવે। અમારી ઈચ્છા એ છે કે બીજી જગ્યાએ અમારા છોકરા જાય ત્યારે આગળ જતા એડમિશનમાં અમારા બાળકો કઈ રીતે બોલે, પ્રશ્ન પૂછે તો એનો જવાબ આપવો જોઈએ કે નહીં। અમારા બાળકોને સારું શિક્ષણ નથી મળતું તો અમે કઈ રીતે અહીંયા ભણાવું। નીતિ નિયમ મુજબ શિક્ષકની નિમણૂક કરવામાં આવેલી છે। શિક્ષકની ઘટનો પ્રશ્ન નથી। શિક્ષકો સમયસર હોતા નથી। 15 દિવસ આવે છે કોઈ શિક્ષક, ત્યાર પછી એને બદલી કરી દેવામાં આવે છે, ત્યાર પછી બીજા શિક્ષક આવે છે જેને લઈને તેઓ તાળાબંધી કરે છે। ના, અત્યારથી શાળા શરૂ થઈ ત્યારથી એક શિક્ષકની કામગીરી આપવામાં આવેલ છે અને 2 શિક્ષક નિયમિત શાળામાં આવે છે। અમારી પાસે એવી કોઈ રજૂઆત કરવામાં આવી નથી કે શિક્ષક નથી આવતા કે એવું કંઈ।